નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના ફોરણા ગામની સીમમાં પેરોફર્ડો સ્ક્વોડ વાવ થરાદ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ભીડ વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી કુલ ₹21.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન કુલ 3596 બોટલો વિદેશી દારૂ અને બિયર ટીન કબજે કર્યા હતા, જેની કિંમત દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના ફોરણા ગામની સીમા પેરોફર્ડો સ્ક્વોડ વાવ થરાદ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ભીડ વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી કુલ ₹21.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન કુલ 3596 બોટલો વિદેશી દારૂ અને બિયર ટીન કબજે કર્યા હતા, જેની કિંમત ₹9,74,976 રાખવામાં આવી છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ, મહિન્દ્રા બોલેરો અને અલ્ટો કેટેન કાર સહિત ₹11.50 લાખના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. માહિતી મુજબ પેરોફર્ડો સ્ક્વોડ વાવ થરાદનો પોલીસ સ્ટાફ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોફર્ડો અને વચગાળાના જામીન જપ્ત કરનાર તેમજ નાસ્તા પડતા આરોપીને પકડવા ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ફોરણા ગામેથી ચોક્કસ બાતમી મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે ફોરણા ગામની વીડ વિસ્તાર સીમમાં રહેતા ભંવરસિંહ વાઘેલાના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરી હતી, જ્યાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી ભંવરસિંહ વાઘેલા વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશન અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.